જે એવું કહેતું હોય કે આ દુનિયામાં દેવ ન હોય અને એવું કોઈ સાબિત કરી દે કે દેવ છે, એવા કોઈ પુરાવા જોતા હોય તો આ સભા વસારે કહું કે આ ઓટે આવી જવાનું. પછી અમારા ભાણેજને રસ્તો છે તો બોલતી નથી, એને સારું છે. અમારો છોકરો હોસ્ટેલમાં ભણે, એને યાદ શક્તિ ઓછી રહેતી, એને અહીંથી રાહત થઈ. આગળના વડવા એવું કહે કે અહીં મામાદેવનો રસ્તો હતો, એવું કોઈને ખ્યાલ નહીં કે અહીં એની જગ્યા છે. મને વિચાર જ આવે કે મારાથી કંઈક ભૂલ થઈ, મને તકલીફ થાય, મામાદેવ અંદર રહી ગયા એવું મને ભાસ ચાલુ થયો. પછી મેં પાછું ત્યાં ગુરુ પાસે હું ગયો જ્યાંથી મને સારું થયું ત્યાં. અને આ મામો અહીં કે અને હજી આગળ નહીં ભાગતો જાઉં, હજી સમય જતા ઘેર ઘેર દેવ નો પૂજાય ને તો આ મામામાં ફેરફાર હોય પાછો. તો એ બાપાની દયાથી 1 મહિનાની અંદર એક જ ધક્કામાં કમ્પ્લીટ થઈ ગયું હતું. પછીથી ને કન્ટિન્યુ સેવા જ કરીએ, બીજો કોઈ કંઈ છે નહીં અત્યારે હાલમાં પ્રોબ્લેમ. ઘણા લોકો આવે પછી શરૂઆત થઈ, એમ આવતા ગયા, 5 આવતા 10 આવતા, એમ જેને જેને ખબર પડી. અને ઘણા આવે છે, ઘણાને સારું પણ થયું છે, એવા ઘણા લોકો બેઠા કે એને સારું થયું એમ. તમે એને પણ પૂછી શકો, એવા ઘણા લોકો છે. એ વધે નહીં દુનિયામાં વેર, એને વધવાય ન દે મામો સરકાર. કોઈ પાસેથી 1 રૂપિયો પહેલી વાત એ કે કોઈ પાસેથી 1 રૂપિયો લેતા નથી. અને જ્યાં સુધી અહીંયા બેસવાનું છે, સેવા કરવાની છે, તો આપણાથી થાય. અને અહીંયા કોઈ પણ આવે છે છોકરા અને સાથ દે, એ બધાની મદદ મળે, એ મદદ જ્યાં સુધી મળશે અને મામાદેવ જ્યાં સુધી કરવા દેશે સેવા, ત્યાં સુધી એમનેમ કરવાની છે. બહુ દુખાવો થતો હતો, દવાખાને સાથે સાથે અહીંયા આવી ગઈ, ત્યાં પગે લાગી ગઈ, સારું થઈ ગયું. અહીંયા 5 હતા, આ 1, 2 ને 3 વયા ગયા છે. આ એ જે જાવકમાં છે બધામાં છે. આ બધું જ આ તમને જગ્યાએ બતાવે. સાંજના 9 વાગ્યાથી સભા ચાલુ થાય હતી, પછી અહીં માણસ હોય ત્યાં સુધી. પછી સવારે 7 વાગે તોય બેસવાનું, અને કોઈ માણસ આવ્યું ના નહીં પાડવાની, પછી જે ટાઈમ લાગે. મારા મામા ઉપર ભરો હતો તો કોઈને લઈ આવ્યા કે અમારો મામો અમને ઊંધો નહીં ગાલવા દે, તો ગાલવાય નથી દેવાનું. કે સાહેબ આ પીઝાનો દેશ નથી, આ પાસ્તાનો દેશ નથી, આ આસ્થાનો દેશ છે. એટલા માટે આસ્થા સાથે અનેક અભ્યાગતો, આમ તો એક શબ્દ વાપરું, અનેક રીતે દુઃખી હોય છે, અનેક સમસ્યાઓ હોય છે. કારણ કે 21મી સદી છે, અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીમાં માણસ જીવે છે. અનેક પ્રકારની સમસ્યાઓ હોય, સ્વાભાવિક છે કે કર્મ કોઈને મુક્તો નથી. અનેક કર્મના સિદ્ધાંત અનુસાર અનેક દુઃખ ભોગવવા પડે. અમુક કાળનો પ્રભાવ હોય, સમયનો પ્રભાવ હોય, વિધિના લખેલા હોય. પણ કહેવા દો સાહેબ, એવી અમુક જગ્યાઓ એવી હોય, મામાની જગ્યા આપણે કહીએ, મામા દેવની જગ્યા કહીએ છે, પણ ક્યાંય જગ્યા ન મળે અને અહીંયા જગ્યા મળે ને, એ મામા દેવની જગ્યા. આજે મિત્રો અમે આવેલા છે માળિયા તાલુકાના મોટી ધણેજ. આમ તો ધન્વંતરી ભગવાન બાજુમાં બિરાજમાન છે, અને મોટી ધણેજ અને વાડી વિસ્તાર કહેવાય છે. એ વિસ્તારની અંદર મામાદેવની એટલે કે લીમડાવાળા મામાદેવની જગ્યાથી પ્રખ્યાત છે આ જગ્યા. સ્ક્રીન ઉપર જુઓ છો કે અનેક અભ્યાગતુઓ કંઈક ને કંઈક મુશ્કેલીથી પીડાતા હોય. મેં કીધું એમ અનેક સમસ્યાઓ હોય, પણ શ્રદ્ધા હોય, ભાવ હોય. આ આસ્થાનો દેશ છે. ભાવ સાથે જોડાયેલા અનેક લોકો અહીં આવે છે. અનેક પ્રકારની મુશ્કેલી હોય, સમસ્યા હોય, તો આ અનેક બાધા રાખે, આસ્થા રાખે અને કામ થતા હોય છે. એટલે કે પરબતભાઈ ભુવાતાશ્રે અહીંયા અનેક વાતો કરવી છે. સ્ક્રીન ઉપર આપ જુઓ છો કે ખોડિયારમાંનો ફળો છે, ત્યારબાદ આદિ આવડમાંનો ફળો છે, અને મામાદેવ તો અહીંયા બિરાજમાન જ છે. મામાદેવની કૃપાથી અનેક કામો થાય છે. અને બિરાજમાન હોય એ શક્તિ આમ તો જાગૃત થતી હોય છે અમુક સમયે. ક્યારેક એવી શક્તિ દબાયેલી હોય છે. મારે થોડીક આધ્યાત્મિક ભાષામાં વાત કરવી છે. અનેક શક્તિ દબાયેલી છે, કારણ કે આ પંચમહાભૂતોનું બનેલું શરીર છે. તો શક્તિને જાગૃત કઈ રીતે કરવી, કઈ રીતે શક્તિ આવે, તો એનું માધ્યમ બનવા માટે મામાદેવ અથવા તો એવી કોઈ શક્તિઓ એક આ માનવ દેહની અંદર ક્યારેક જાગૃત થતી હોય છે, અને એ શક્તિ સ્વરૂપે માણસના અનેક કામ કરતી હોય છે. વિશેષ વાત ન કરતાં મામાદેવ બિરાજમાન છે. મામાદેવ આમ કેવું હોય તો જાગૃત કઈ રીતે થયા એવો શબ્દ વાપરી, બિરાજમાન થયા હોય, જાગૃત થયા હોય. શક્તિ જાગૃત કઈ રીતે થઈ એ વાત કરો પ્રથમ. કેવી મુશ્કેલી જીવનમાં એવી કે આવી? કારણ કે મુશ્કેલી એવી આવી હતી કે જે તે સમયે કે અહીંયા કોઈ વસ્તુ છે એવો ખ્યાલ હતો, પણ એ મારા પપ્પા છે અહીં બાજુમાં જેની જમીન છે એ લોકોને ખ્યાલ હતો કે અહીંયા કાંઈક છે, પણ શું છે એ કોઈને ખ્યાલ નહોતો.
ત્યાં પથ્થરના ઢગલો એક નાનો એવો હતો ને એ પડ્યો રહેતો, એને કોઈ બોલાવતું નહીં, અને જે બોલાવે એને તકલીફ થતી, પથ્થર પાછા અહીંયા મૂકવા આવવા પડતા એવું કહે છે, અને અમારા વડવા કહે છે એવું, આપણે એ કંઈ ખ્યાલ નથી. અને જે તે સમયે અહીંયા લીમડો હશે કે ત્યાં મામાદેવની બેઠક હશે, ને આગળના વડવા એવું કહે કે અહીં મામાદેવનો રસ્તો હતો, એવું કોઈને ખ્યાલ નહીં કે અહીંયાની જગ્યા છે. તો એ દરમિયાન આ વસ્તુમાં કંઈ મને તો ખ્યાલ નહોતો, તો પછી મને તકલીફ થવા વળગી. તકલીફ થાય એટલે હું બીમાર થયો એટલે મને તાવ આવ્યો. 6 મહિના સુધી તાવ આવ્યો તો હોસ્પિટલો કોઈ બાકી ન રાખી, બધે કોઈ પણ જે તાવ બાબતના કે શરીરના તાવ ગોતવા માટે ડૉક્ટરોથી મહેનત થતી હોય બધી પુષ્કળ એને મહેનત કરી, પણ રિપોર્ટમાં ક્યાંય તાવ કયો છે એને જાણવા ન મળ્યું. એટલે ડૉક્ટરે એવું કીધું કે છેલ્લે ડૉક્ટર પણ એવું બોલ્યા હતા જૂનાગઢના કોઈ પણ છે એને કે તમે હવે ક્યાંક આ જોવરાવો, આ ભાઈને કંઈક તકલીફ બીજી છે, કોઈ મેડિકલની તકલીફ નથી. તો એ બાદ કે ભાઈ આ ભૂવા હતામાં ને આમાં ને તેમાં, કે હું કહું છું ખુદ કે આપણે કંઈ એમાં ખ્યાલ હતો નહીં, આપણે કંઈ ખબર ન પડતી, તમે કંઈ આપો તો હું ખાઈ લેતો, કે આ ભાઈ ખાઈ લઈએ આપણે સારું થાય ને, બીજી કંઈ આપણે વિશાળીમાં કોઈ ખબર ન પડતી. તો ભાઈએ એવું કીધું કે આપણે ભૂવા હતા પાસે જવાનું છે, તો એને કીધું કે હા કાંઈ વાંધો નહીં આવો. તો અમે એ જગ્યાએ ગયા, ત્યાં પણ મામાદેવ છે અને માતાજી છે, સાયણુમાં 7 માતાજી છે. તો ત્યાં મંદિરે ગયો, મંદિર ઉપર બેઠો એટલે મને રાહત લાગી એમ કે મને કાંઈક ફેર છે અહીં મંદિરે બેઠા પછી. તો એ થયું, તો એને પૂછપરછ ચાલુ કરી, અને તે પછી કોઈ વસ્તુ નહીં, અને એટલું ખાલી મને ત્યાં થયું કે હું બેઠો હતો તો એને મને એવું પૂછ્યું કે તને કાંઈ સુગંધ આવે, તો મને એવી સુગંધનો ભાસ થયો કે મને અંતરની સુગંધ આવે. તો એ સુગંધનું મેં કીધું કે મને સુગંધ આવે. તો એ દરમિયાન કંઈ ખ્યાલ ન રહ્યો, અને મને સીધા મામાદેવ આવ્યા, કંઈ ખબર ના રહી, એટલે મને તો કાંઈ ખબર નહોતી. પછી જે સાથે હતા એને એવું કીધું કે તને કંઈક છૂતું ને તને મામાદેવ આવ્યું હતું, એ ભૂવા હતા, એ કીધું કંઈ વાંધો નહીં. અને હું ગાડીમાં સૂતો ગયો હતો ને મેં બ્લેન્કેટ ઓઢેલું હતું, એટલો મને તાવ હતો. ત્યાંથી કમ્પ્લેટ થયું ને પછી હું ત્યાંથી ગાડી હલાવીને ઘર સુધી આવ્યો, ને આજે આ એને વાતને 3.5 વર્ષ થયા, મને કોઈ દી હજી તાવ નથી આવ્યો, મને કોઈ દી કંઈ તકલીફ નથી થઈ. ત્યાંથી એવું હોવા હતા એવું કીધું હતું કે તમારી જગ્યા, તો ત્યાંથી કીધું હશે કે મારી જગ્યા અહીં નહીં ને અહીંયા એમ. તો એ કે એમ નહીં, તમારે ત્યાં નિશાન આપવું પડે, તમારે ત્યાં થાપો આપવો પડે, તમારી જગ્યા ક્યાં છે, હકીકત ક્યાં છે. તો એવું થયું, તો એને ટાઈમ આપ્યો હતો કે ભાઈ સાંજના ટાઈમે હું કહીશ, તું અહીંયા આવજે એ જગ્યા ઉપર, હું તને નિશાની આપી દે એમ. તો હું ને મારો ભાઈ બંને આવ્યા, તો મેં અગરબત્તી કરી અને હું બેઠો. તો થોડીક વાર મને તકલીફ થઈ, મેં ભાઈને કીધું મને તકલીફ થાય, બીજું કાંઈ નથી થતું, જીવ મૂંઝાય એમ. તો એને એ ભૂવા હતા એને ફોન કર્યો, અને એને એવું કીધું કે કાંઈ વાંધો નહીં, જગ્યા છે બતાવવી પડશે, તમારે પૂંજાવવું હોય તો એવી બેગીને ફોનમાં વાતું કર્યું. અને એ જ છું ને એ દરમિયાન અહીંયા થાપો માર્યો એમ, એ મને કે યાદ છે, ખ્યાલ છે કે અહીંયા કંઈક મેં થાપો માર્યો હતો એમ, કે મારી જગ્યા અહીંયા છે. તો ખ્યાલ હતો એ બધાએ કીધું હતું કે હા અહીંયા કાંઈક છે એમ, ઘરના છે આજુબાજુવાળા કે હા એ જગ્યા ઉપર કાંઈક છે. અટાણ સુધી જાગૃત નહોતું છું એટલે કાંઈ ખબર નહોતી એમ, મામાદેવ હશે એવું બધાએ સ્વીકાર્યું એમ. તો એ વસ્તુ જે તે સમયે કીધું હશે કે ત્યાં મારો લીમડો હતો અને કાપી નાખ્યો એમ. એટલે આપણે કંઈ ખ્યાલ નહીં, એટલે પપ્પાને પૂછ્યું કે ત્યાં આવું વસ્તુ હતી, તો કે હા હતી, પણ આગળના સમયમાં ત્યાં કાપી નાખી હતી એમ. પછી એવું કીધું હતું કે મારી જગ્યા છે, ત્યાં મારું ફળું છે, એટલે કે પથ્થર છે એમ, નિશાની. તો એ સમય બાદ અહીંયા અમે ઓટો કર્યો કે એને બેસાડવા માટે, આપણે દીવાધૂપ થાય, અગરબત્તી થાય એના માટે. તો ત્યારે એ બધું ભૂલાઈ ગયું એમ, કે ઘરનાએ પણ ન કીધું કે ત્યાં ફરવું છે, અને હું પણ ડરતો હતો ત્યારે શરૂઆતમાં કે આવું ન હોય એવું મને પણ લાગતું, આવી ગયા પછી પણ. પછી એવું થયું કે ઓટો થઈ ગયો, મંદિર બની ગયું, પછી તકલીફ પાછી થવા વળગી કે મને વિચાર જ આવે કે મારાથી કંઈક ભૂલ થઈ, મને તકલીફ થાય, મામાદેવ અંદર રહી જાય એવું મને ભાસ ચાલુ થયો એમ. પછી મેં પાછું ત્યાં ગુરુ પાસે હું ગયો જ્યાંથી મને સારું છું, ત્યાં મેં કીધું કે આવું છું, તો કે હા તે ફરવું નથી કાઢ્યું, તારી ભૂલ છે. છતાંય હું બીજે ઠેકાણે ગયો, મને જ્યાં વિશ્વાસ હતો ત્યાં પણ પૂછાયું તો કે હા મામાદેવ અંદર રહી ગયા છે જગ્યામાં. પછી મેં કીધું એનો રસ્તો હું, હવે તો મંદિર કરી નાખ્યું, તો એ પાડવું તો નહીં ઓલું કરાય, તો એનો કોઈ બીજો રસ્તો, તો કે હા તને મૂર્તિમાં બેહાડવા હોય ને ફોટામાં બેહાડવા જેમ રજા આવે. એટલે મેં એવું કીધું કે મારે ફોટામાં નથી બેહાડવા, મારી ઈચ્છા એવી છે કે મૂર્તિની અંદર હું એના પ્રાણ પૂરું એમ. તો મૂર્તિની રજા અહીંયા લેવરાવી, મને કોઈ જવારમાં ખબર ન પડતી, એને જેમ કીધું એમ મેં જવાર મૂકી, એની રજા આવી અને એની સામે મૂકી. તો વાંધો નહીં, મૂર્તિમાં તમે બેસાડી શકો. પછી અમે આ મૂર્તિ સ્થાનથી લઈ આવ્યા અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ત્યાં એને બેસાડ્યા. એ બાદ પછી 2 દિવસ ગયા અને મામાદેવને બેસાડ્યા. પછી મને રોજ એવું થતું એમ કે આપણે અત્યારે વાત કરીએ, એવી વાત કરતા હોય, કામ કરતા હોય, આપણા કામમાં બીજ હોય, તો એવું થાય કે મને કાઢ લે, હું મૂંઝાવ, અને ખોડિયાલમાં મને દેખાતા. એટલે મેં મગજમાં ન લીધું, 15 દિવસ થયું. પછી મેં વાત કરી તો ગુરુને પૂછ્યું તો કે હા છે એમ. પછી ઘરના એવું કીધું કે જે તે સમયે મામાદેવ પ્રગટ થયા ને તને સૈડાને આવ્યા ત્યારે પણ કીધું હતું કે ત્યાં બેનું છે મારી જોડે એમ, ખોડિયાલમાં ને જે કંઈ પણ નામ દીધા હોય. પછી એ છું એટલે ત્યાં ગયો, એની પાસે કીધું હતું કે આ ત્યાં છે. પછી મેં એને કીધું તમે હારે રહ્યો ને આવો તો
હું ખોટો પડું તો એવો મને ડર. આ વસ્તુમાં આપણે નવા, કંઈ ખ્યાલ નહીં, આનો કોઈ અનુભવ તો ન હોય, એટલે આપણે બીતા હતા એ વસ્તુથી. એક બીજા ભૂવા હતા ને વાસરા આપવાના છે, એને પણ બોલાવ્યા. એ બંને માથે રહ્યા અને એ રીતે ત્યાંથી માતાજીનું ફળું નીકળ્યું. એની સામે કાંઈ પણ એની ભાષામાં જવાર ત્યારે માગતા હતા, એમ મેં આપી ને પુરવાર થઈ. પછી કોઈ પણ પરિવાર અમારો જોડે હતો એ બધાએ પણ માન્યા અને કીધું કે આ છે એમ. પછી એને બેહાડવાનો સમય આવ્યો કે એને પ્રાણ તો પ્રતિષ્ઠા કરવી પડે. મારે ખોરીએ કે મારા શરીરમાં મને કાંઈ તકલીફ માતાજી બાબતની ક્યારેય થતી નહોતી કે મને કોઈ તકલીફ નહોતી. પછી એનું કાંઈ પણ હવન કે જે કંઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય અમે શરૂઆત કરી. એનું મુહૂર્ત આવ્યું, સોમવારનો વાર હતો ને એ નક્કી કર્યું તો હવન પણ ચાલુ થયું, બધું થયું. તો માતાજીના જે આ કહેવાય છે કે આપણે રાખડી કહી શકીએ અને બાનું પણ કહી શકીએ કે માતાજીનું બાનું છે, એ બાના લીધેલા હતા. તો પરિવારે લીધા હતા, તો એ પહેરવાની વાત આવી તો મને તો ખોરીએ માતાજી આવતા નહોતા ને માતાજી કોઈને જવાબ દીધો નહોતો. એમનેમ નીકળ્યા ને એમનેમ હતું. તો એ વાત થઈ કે તો આ હવે બાના છે, રાખડી છે, એ કોણ પહેરે? તો બીજા બે ભૂવા હતા ને એવું કીધું કે જેનાથી માતાજી નીકળ્યા હોય એ જ પહેરી શકે એ બાના એમ. તો એવું કીધું કે બીડું ઉમાઈ ગયા પછી કોઈ દીકરી છે એ આવીને બાના પહેરાવી દે એમ. તો દીકરીને એવું કીધું કે દીકરી તું બાના પહેરાવી દે સાંડલો કરીને. તો એ ટાઈમ સમય મને પણ ખ્યાલ નહોતો, હું પણ આમ બેઠો હતો જ અત્યારે બેઠો એવી રીતના. અને દીકરીને એમ કીધું કે તું બાના પહેરાવી દે. તો દીકરીના હાથમાં બાનું ન લેવા દીધું. એ પહેલાં માતાજી આવીને એની રીતે બાનું પહેરી લીધું. અને પછી જે કંઈ પણ એ સામેવાળા ભૂવા હતા એ કંઈ પણ માગ્યું, પરિવારે માગ્યું, એ પુરવાર કરી. અને પછીથી માતાજી પણ આવ્યા. અને પછી થોડોક સમય ગયો, એ વાત થઈ. પછી અહીંયા માણસો આવવા વર્ગ્યા, મને કંઈ ખ્યાલ જ ન પડતો. જાણીતું જ કોઈ આવ્યું તો મારે શું કરવું? જાહેર ન દઉં તો એમ કહે કે આ ખોટો હોય છે. એટલે મેં કીધું કે ભાઈ મને કંઈ ખબર નથી પડતી પણ આવો. એટલે એટલું હું બોલતો કે મામાદેવ જો આ ને આ તકલીફ છે, એ તકલીફ બોલે એને સારું થઈ જાય મને એટલે કે તમારો વધાવો આપો. એ વધાવો એને દેતો ને હું એવું કહેતો કે સારું થાય તો પાછા આવજો. તો એમ શરૂઆત થઈ. તો એમ માણસ આવતા ગયા, એ કે અમને સારું છે, સારું છે. તો હું એવું કહેતો કંઈ વાંધો નહીં, બાપાની દયા એમ સારું હોય તો. મને આમાં બીજી કંઈ ખબર પડતી નથી, હું એ ધંધો કરું છું ને આ નવો હું છું. તો એવી શરૂઆત થઈ. તો માણસ આવો વર્ગ્યું. તો ત્યાં ઓટો નાનો પડતો તો માણસને બેસાડવા ક્યાં? એટલે રજા લીધી કે અહીંયા મોટો ઓટો કરીએ ને તમે અહીંયા આવતા રહ્યો તો એમ. તો અહીંયા રજા આપી, પછી અહીંયા કર્યું. તો એ આ ઓટાનું કંઈક કામ હાલતું હતું ને અમે બેઠા હતા બધા. તો એક ભાઈ હતા એને અહીંયા આવડમાં દેખાણા. તો એને એવું કીધું કે અહીંયા આવડમાં પણ છે એમ. તને ખ્યાલ છે? મને કંઈ ખ્યાલ નથી અહીંયા જે કંઈ પણ હોય એમ. મને કોઈ દી દેખાણું નથી ને દેખાય ત્યારે વાત. દેખાયા પછી હું મારા મામાદેવ સિવાય નહીં હાલું એમ. એવું થયું. પછી આ મારો ભાઈ છે તો અમે બધા જોડે બેઠા હતા. તો એને પણ કંઈક થયું કે મારી પાસેથી કાંઈક ગયું. આ જ જગ્યા ઉપર એમ બેઠા હતા એવું કીધું. થોડીક વાર થઈ એટલે હું મામાદેવને ખોડિયાલમાંને એવું કહેતો હતો કે તમારી જોડે કોઈ હોય અને એને આવવું હોય તો આ સમય છે, તમે બેસવાના છે. તો એની જોડે એ વસ્તુને બેસવું હોય તો આજે આવી જાય. આ તમને બેહાડ્યા પછી આવશે તો હું સ્વીકારી નહીં, એવી મેં એને જીદ કરી. અને તમે લઈ આવો તો જ હું અપનાવી. આવડમાં આવીને મને કહે કે મારે બેસવું તો હું નહીં બેસાડું. તમે બે મને કહેશો તેથી હું આવડમાં અપનાવી. એવું વાત થતી હતી. એવી અમે બધા વાતચીત કરતા હતા બધા બેઠા બેઠા. અમે 10-15 જણા હતા. તો એ વાત થઈને એમાં ઓચિંતાની હાકલ આવી અને એટલું બોલાણું કે હું આડી આવડ એવું. અને મને ભાસ એવો થતો હતો હું આ બેઠો એ જગ્યા ઉપરથી હું આ પતરામાંથી બહાર નીકળી જાય એમ. એટલે મેં બેઠા હતા એ બધાને કીધું કે મને આવું થાય એમ. પછી એ બધા ચર્ચા કરતા હતા ને એ વાત થઈ. અને પછી હાકલ આવી ને ઓતાર આવ્યો અને એને કીધું કે આ જગ્યાએ હું છું આ સમય. અને પછી આવડમાં નીકળ્યા એ સમય ત્યારે તો મામાદેવને મૂર્તિમાં બેસાડેલા હતા. પછી મામાદેવના ફળાની વાત આવી એટલે મને યાદ આવ્યું કે મામાદેવનું ફળું છે તો હવે આ ઓટો વીખો છે તો એ પણ આપણે કાઢી લેવું છે. તો પછી રજા લીધી મેં એમ કે તમારું ફરું છે હું કાઢી લઉં. તો કે વાંધો નહીં. પછી જે તમે આવડમાં નીકળ્યા ત્યારે મામાદેવનું ફળું અમે કાઢ્યું. બાકી આજ સુધી અમે મૂર્તિમાં એને પૂંછતા. પછી પ્રાણ પ્રતિષ્ઠા એની આવડમાંની અને મામાદેવની પાછી અમે ફરામાં કરી. અને આ મૂર્તિ છે એમાં પણ પાણ રાખ્યા. મામાદેવને ઈચ્છા પડે એમાં બેસી શકે. મૂર્તિમાં એને રહેવું હોય તો છૂટ, ફરામાં રહેવું હોય તો છૂટ. આવી રીતે આ ઘટના ઘટી હતી. અને પછી અહીંયા ઘણા લોકો આવે. પછી શરૂઆત થઈ. એમ આવતા ગયા, 5 આવતા, 10 આવતા, એમ જેને ખબર પડી. અને ઘણા અહીંયા આવે છે, ઘણાને સારું પણ થયું છે. એવા અહીં ઘણા લોકોય બેઠા કે એને સારું થયું એમ. તમે એને પણ પૂછી શકો એવા ઘણા લોકો છે. પણ આ કૃપા અહીંયા તમે બોલ્યા છો ને, આ જ કૃપા મામાદેવની. તમે કદાચ સ્પીચ નહીં આપી કે આવી રીતે બોલ્યા નહીં. હા, આ કૃપા કોઈ પણ સમરેને વર્ણન કરવું ને ક્રમશ એ અમે ન કરી શકીએ, દરરોજ બોલીએ તો. પણ મામાદેવની કૃપા બધા આવી રીતે એક સરખા બેઠા હતા. એક દુહો યાદ આવે મામાદેવ. મામાદેવને સમરતા
કોઈ દી કોઈ જનાવરના ચડે નહીં ઝેર, એ વધે નહીં દુનિયામાં વેર, એને વધવાય ન દે મામો સરકાર. કહેવાનો ભાવાર્થ, કોઈનું આંસુ લૂછું હોય એ બેસે અહીં. અહીંયા બેસવું સામાન્ય, હું કે તમે ન બેસી શકીએ. શું કામ? અનેક માનતાઓ બાધાઓ આવે. કોઈનું આંસુ લૂછું હોય એ બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય એ બેસે અહીં. પોતે તાવ સહન કરવો પડે, હુમલા જેવો દુખાવો પણ થાય. મને હાંધાનો દુખાવો છે, મને છાતીનો દુખાવો છે. મામાદેવની માનતા કરી દો, આપી દો દુઃખ. મને દુઃખું લેવા પડે ત્યારે દુખાવો પડે. કોઈનું આંસુ લૂછું હોય એ બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય એ બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય એ બેસે અહીં. અને હવેની બે પંક્તિ કોઈ વખાણની વાત નથી, પ્રશંસાની વાત નથી. સારી વાત હોય ને લોકોને પહોંચાડવાની, કારણ કે 21મી સદી છે. દુનિયા ઓથેન્ટિક પુરાવા માગે છે. અહીં લોકોને મળી અનેક સમસ્યાનું સમાધાન થતું હશે, એ વાતો કરશે. પુરાવા માગે છે, પુરાવા. મીડિયા પણ પુરાવા માગે. એટલે છેલ્લી બે લાઈન મને ગમે છે કે સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં, સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં, યશ, કીર્તિ, ધન, દોલત, ધંધો બધું છે, જમીન પણ છે, જરૂરિયાત નથી કોઈ, છતાં પણ સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય એ બેસે અહીં, કીડિયારું એમ પીર્યું હોય એ બેસે અહીં. હા, કહેવાનો ભાવાર્થ, દેવની કૃપા હોય છે બધી. હવે આમ તો ભુવાતા આપા જ શબ્દો વાપરે. અનેક લોકો આવે, કેવી કેવી સમસ્યાઓને કેટલાક લોકોને માની લ્યો કે આપણે સમજવા માટે એક માધ્યમ માટે કે 100 લોકો આવે એક દિવસના, અનેક આવતા હોય, કેટલાક લોકોના કામ થાય છે એ તો પ્રશ્ન કરશું જ. પણ કેવી સમસ્યાઓ લઈને આવે છે, મામાદેવની કૃપા કેટલી. સમસ્યામાં એવું છે કે માણસ હરેક પ્રકારની સમસ્યા લઈને આવે કે તમને કલ્પના ન હોય કે આવી વાત અહીં લઈને નહીં આવે. એમ આવું તમે વિચાર્યું ન હોય કે આ તો મેડિકલ લાઈન છે, આને ત્યાં જ આવવું જોઈએ, એ પણ અહીંયા આવે છે. તો આપણે મેડિકલ લાઈનવાળા આવે છે એને પણ રિઝલ્ટ આપ્યા છે કે જેને મેડિકલમાંથી નથી, કોઈ ડૉક્ટરો સારા ડૉક્ટરો પાસે જઈ આવ્યા એનાથી નથી સારું થયું, એ આપણે અહીંથી મામાદેવની ખાલી ભભૂતિ દઈને પણ એનું રિઝલ્ટ લઈ આવેલા છે. અને એવું વ્યક્તિ અહીં એક હાજરમાં પણ છે કે એને હાથમાં અને શરીરમાં દાગ છે વ્હાઇટ કલરના, સફેદ. એ દવાખાનામાં એને કોઈ બાકી નથી રાખ્યું, જ્યાં કે અહીંયા માણસ દુઃખનું માર્યું જાય જ ને, વાં કહો તો વાં. તો અહીંયા દવાખાનામાં ડૉક્ટરો બાકી નથી રાખ્યા, એને રિઝલ્ટ નથી મળ્યું. એ અહીં આવે છે, મારા ખ્યાલથી 5-6 ગુરુવારથી તો આવતા હશે એવું લાગે, કે વધારે થયા હોય તો ખ્યાલ નહીં. પણ એ હું કહે દર વખતે આવીને ગુરુવારે કે મને એટલો ફાયદો છે, એટલું સારું છે. એને ક્યારેય એવી ફરિયાદ નથી કરી કે મને ફેરફાર નથી, હવે અહીંથી રોકાઈ ગયો. અને એને દવા ખાતા પણ કે દવા ખાય તો અહીંયા દાગ મટે તો બાજુમાં પાછો તૈયાર થઈ જતો, એવી તકલીફ હતી. અહીંયા આવો વર્ગા પછીના દાગ છે એ તો છે જ, પણ એ દાગમાં પણ સુધારો છે અને નવો દાગ નથી થયો, એવું વ્યક્તિ પણ અહીંયા હાજરમાં છે. પછી કોઈ એવું છે કે અહીં શ્રદ્ધાથી આવે કે ડૉક્ટરોએ ના પાડી દીધી કે તમારે બાળક નહીં થાય, કે આ તકલીફ છે, કે આવું છે, કે તમારે આ કરવું જોઈએ, તો એવી શ્રદ્ધાથી હાસા દિલથી આવે. અને જ્યારે પણ ક્યાંય મામાદેવની આપણે હાજરી રાખીએ છીએ અને ભાવ આવે ને મામાદેવ જો રાજી થાય તો એને આશીર્વાદ દે, તો એવા પણ કેસ છે કે એને રિઝલ્ટ મળ્યા છે, એમ કે એની ત્યાં બાળક છે અથવા હજી કોઈની ત્યાં બાળકના સારા દિવસો છે, એવા સમાચાર ઘણી જગ્યાએથી મળેલા છે. એવા દુઃખ છે. પછી કોઈને સ્નાયુની તકલીફ છે તો આપણે મામાદેવે એક દવા સીંધેલી છે કે દેશી દવા જ છે અને આપણી રીતે બનાવી શકીએ, તો એ દવા પણ અમે અહીં બનાવીએ છીએ. અને કોઈ પાસેથી 1 રૂપિયો, પહેલી વાત એ કે અમે કોઈ પાસેથી 1 રૂપિયો લેતા નથી. અને જ્યાં સુધી અહીંયા બેસવાનું છે, સેવા કરવાની છે, તો આપણાથી થાય. અને અહીંયા કોઈ પણ આવે છે છોકરા અને સાથ દે, એ બધાની મદદ મળે, એ મદદ જ્યાં સુધી મળશે અને મામાદેવ જ્યાં સુધી કરવા દેશે સેવા, ત્યાં સુધી એમનેમ કરવાની છે. કોઈ પાસેથી 1 રૂપિયાની આશા રાખવાની નથી કે આપણે રૂપિયા લેવાના નથી. કદાચ દવા પણ દઈ તો એનું આપણે કોઈ દી કોઈ વ્યક્તિને એવું નથી કીધું કે આના તમારા પૈસા દેવા જો, અમારા છોકરા મહેનત કરે તો. બાકી માગીએ તો પણ હકના કહેવાય, કારણ કે મારી ક્યાંયથી આવક નથી, આ સેવા કરવી હેલી નથી. હા, તો આ છોકરાઓને મારી જોડે રાખવા તો એને પણ કંઈક હોય ધંધા, આ તે ટાણે ઊભા રહે તો એ મોટી વાત છે. અને મામાદેવની કૃપા છે તો એ બધા છે, તો આપણે એ વસ્તુમાં માગતા નથી. તો એક એવો કેસ હતો કે સ્નાયુની તકલીફ હતી, ડૉક્ટરે એવું કીધેલું હતું. એ ભાઈ છે કે અહીંયા હાજરમાં, મનસુખભાઈ
સ્નાયુની તકલીફ એને કીધેલી હતી કે હા, તો એ અહીંયા આવ્યા તો આપણે કીધું કે આમાં બીજું તો કાંઈ નહીં થાય, પણ આપણે એક દવા મામાદેવી આપી 7-8 રોગ માટે, એનો આપણે ટ્રાય કરીએ એમ, ઉપયોગ કરો જો થાય તો. એ ફાંકી બનાવીએ અને બકરાનું દૂધ હોય એમાં ગ્લાસમાં નાખીને સવારે પીવાનું. એને કંઈક દવા 8 દિવસ પૂરી કરી હોય કે લઈ ગયા તો એટલી પૂરી કરી હોય, એને પાછું આવીને એવું કીધું કે જે મારા ઘરનાને તકલીફ હતી ને ડૉક્ટર સ્નાયુનું કહેતું હતું એ કમ્પ્લીટ થઈ ગયું, અને આજ સુધી હજી પાછી તકલીફ નથી થઈ ને દવા પણ બંધ છે. એક જ વાર અહીંયા દવા ખાધી તો એવા ફાયદા દવાના પણ છે. ને પછી માણસને કોઈ હાંધાના દુખાવા હોય કે મેડિકલથી નથી થતું, આ દવાથી પણ ફાયદા થાય છે. અને એવા પણ અહીંયા છે કે આપણે દવા આપી. પછી કોઈને ધાધર હોય, ચામડીનો કોઈ બગાડ હોય, કોઈ ખંજવાળની તકલીફ હોય, એમાં પણ એ દવા કાયમ આવે છે. બાકી આપણે અહીંયા ટાઈમ બગાડીએ, સેવા કરીએ તો આપણી માથે પાણી ફેરવવું હોય એટલે શ્રદ્ધાળુઓ છે, કારણ કે સમય વધારે નથી લેવો. આ અનેકનો આજ ગુરુવાર છે, અનેક શ્રદ્ધાળુઓ અભ્યાગતો આમ તો બેઠા છે વારોલ. અહીંનો બાકીનો દરબાર, આમ તો મામાનો દરબાર શબ્દ વાપરી, એ કયા કયા વારે હોય અને ક્યારે આવવા? 2 વાર અહીંયા મામાદેવની સભા, અમે સભા કહીએ છીએ, મામાનો દરબાર એટલે કે દુખિયારાનો ઓટલો. અમે આવું નક્કી કર્યું કે કોઈનું ન હોય તેથી અહીંયા આવતું રહેવાનું. અહીંયા માનો કે ખાવાથી લઈને અહીંયા બધી સુવિધા. અહીંયા ગુરુ શુક્ર આપણે પ્રસાદી તો દઈએ જ છે, ગુંદી ગાંઠિયા, અને દર ગુરુવારે કોઈ ન હોય તો આપણે દઈએ છે કે ભજીયાની પ્રસાદી એવું. પણ જો કે મામાદેવની દયાથી વેઇટિંગમાં છે એ પણ વસ્તુ કે ભાઈ આ ગુરુવારે મારો વારો દેજો, આ ગુરુવારે મારે. હા, રાતના અને સાંજના 9 વાગ્યાથી સભા ચાલુ થાય હતી, પછી અહીં માણસ હોય ત્યાં સુધી. પછી સવારે 7 વાગે તોય બેસવાનું, અને કોઈ માણસ આવ્યું હોય ના નહીં પાડવાની, પછી જે ટાઈમ લાગે એ. પણ કોઈને નિરાશ કરીને અહીંથી મોકલવાનું નહીં. અને રાતના ગુરુ શુક્ર. સાંભળતી નહોતી આ દીકરી આ દીકરી બોલી શકતી નહોતી જરાય, અહીંયા આવ્યા પછી બોલે છે. હા, ફેર પડતો જાય, ધીરે 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 એને રિકવર થતું જાય. નકર હાવ નહીં, નો બોલતી જ નહીં, એમ કેવું ને. હવે મીટર નાખે એટલે આમ અવાજ આવે, નકર એમાંય ન આવતો. હા. દવાખાને જઈએ. હા, બધી છે. દવા કરી મામા મમ્મી ભાવના બના રામ આમ ચૈતા બાપુ તે બાપ 4-5 વાર આવી જા. કેટલો ફરક છે, મુશ્કેલી હતી એમાં? ઘણો ફેર છે. હા, એકવાર તો ઓલે ગુરુવારે તો હાથ દુખતો તો ખાલી અહીં આવીને ત્યાં હાથ મટી ગયો. જગ્યામાં આવીને પેગે લાગીને ત્યાં હાથ મટી ગયો મારો. બહુ દુખાવો થતો હતો. દવાખાને જતા જતા અહીંયા આવી ગઈ, ત્યાં પેગે લાગીને ગઈ ત્યાં સારું થઈ ગયું. અમે નાની તણેજના આ બેન અમારી ભાણેજ થાય, એના ભેગા આવ્યા. ઉધરસ મને બહુ આવતી 2-3 વર્ષ. હા, તે અહીંથી સારું છે. તે પછી અમારા ભાણેજને રસ્તો છે તો બોલતી નથી, એને સારું છે. અમારો છોકરો હોસ્ટેલમાં ભણે, એને યાદ શક્તિ ઓછી રહેતી, એને અહીંથી રાહત થઈ. તે પછી અમે બધાને રસ્તા સીંધાતી, પછી બધાને રાહત થવા માંડી. દર ગુરુવારે આવીએ. સંજય ગામ છાત્રોડા. શું તકલીફ હતી ને કેટલો ફરક છે? મને આ દાગ હતા. હા, કેટલો ડૉક્ટર કીધું? આ દાગ હતા. હા, એમાં અહીંયા 5 હતા. આ 1, 2 ને 3 વયા ગયા છે. આ એ હજી જાવકમાં છે. 5 લાલ- દાગ હતા, એમાં 3 રહ્યા છે બધા એમાં છે. આ બધું જ આ તમને જગ્યા આવી બતાવો વયા ગયા. લાલ છે એ પણ જાવકમાં બુરાતા જાય છે. રિકવરી છે. રિકવરી ફૂલ રિકવરી. કેટલામી વાર આવ્યા? હું 5મી 6ઠી વાર આવ્યો. 5મો ગુરુવારે સમજાય. 5મો ગુરુવાર. ફરક થયો. હા, ફરક છે, બધી જવામાં છે. આ રહ્યું આની જેમ જ આ હતું, આ વહી ગયું છે. કેટલા સમયથી આવ્યો? મેં 3, 4, 5 ગુરુવારથી આવ્યો. કમ્પ્લીટ સારું થઈ ગયું બધું કમ્પ્લીટ. શારીરિક તકલીફ હતી કે ના, માતાજીનું મામાદેવની તકલીફ હતી અમે ઘરનાની. ઘરનાની? કમ્પ્લીટ થઈ ગયું? હા, હવે આ છેલ્લો ધક્કો છે આજ પહેલાં. બરાબર, છેલ્લી વાર આવ્યો. વાહ. બહુ સારું થઈ ગયું. એટલે 10-12 વર્ષથી તકલીફ હતી, બધીમાં રખડી લીધી, ક્યાંય સારું નહોતું છે. અહીંથી રસ્તો મળી ગયો. સેવા જ કરવા આવીએ. હવે સેવા કરાવો. પહેલાં જે તકલીફ હતી મેલી વિદ્યાનું ને એ બધું, એ બાપાની દયાથી 1 મહિનાની અંદર એક જ ધક્કામાં કમ્પ્લીટ થઈ ગયું હતું. પછીથી ને કન્ટિન્યુ સેવા જ કરીએ. બીજો કોઈ કંઈ છે નહીં અત્યારે હાલમાં પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ? કોઈ વસ્તુ નહીં. મારે ઘરેથી બાઈને તકલીફ હતી, થાયરો થઈ રહ્યો. 18 વર્ષથી. એ અહીંથી કમ્પ્લીટ થઈ ગઈ. કેટલાક ડૉક્ટરો અરે જા ડૉક્ટરોને મેં બતાવ્યું. 18 વર્ષથી દવા ચાલુ હતી. 18 વર્ષ? હા, હવે દવા બંધ? દવા બંધ, 0. બરાબર.
મામાદેવની કૃપા. મામાદેવ કોઈ આખડી માનતા કઈ કોઈ રાખેલી કાંઈ કઈ કાંઈ નહીં? નહીં કાંઈ આવવાનું. નહીં અહીં આવીએ ગુરુવારે ખાલી ગુરુવારે આવું. હા દર્શન કરવા જ આવીએ હવે કંઈ કરવાનું નથી કે કંઈ અહીં આવીએ નહીં તો હાલે એવું નથી કે અહીં આવીએ તો જ સારું રહે અમે આવીએ જ છે ખુશીથી